સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન દ્વારા 17 અને 18 જુલાઈ 2025ના રોજ કેવડિયા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની નર્સિંગ કોન્ફરન્સમાં TNTV ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સુરતના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરીને સૌથી વધુ પુરસ્કારો મેળવ્યા હતા. તારીખ 17 અને 18 જુલાઈ 2025ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશનની દર 2 વર્ષે યોજાતી રાજ્ય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેનો હેતુ લર્નિંગ ટુડે લીડિંગ ટુમોરો ધ જર્ની ઓફ નર્સિંગ સ્ટુડન્ટ હતો, જેમાં TNTV ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા વિનસ હોસ્પિટલ કેમ્પસ સુરત સંસ્થાના કુલ 143 વિદ્યાર્થીઓ તેમજ 4 શિક્ષકોએ ભાગ લીધેલો હતો અને રાજસ્થાનની વિવિધ સ્પર્ધાઓમાં અત્રેની સંસ્થાના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ અને સર્વોત્તમ દેખાવ કર્યો હતો, જેમાં મુખ્યત્વે પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનમાં કુલ 8 સ્પર્ધા 8 જુદા જુદા વિષય ઉપર પોસ્ટર બનાવતા હતા, જેમાંથી 4 ટોપિકમાં મેડિકલ સર્જિકલમાં પિયા નસીબ અને જેન્સી ઉઘાડપગા, પ્રાથમિક સારવાર વિષયમાં વિભૂતિ ચૌધરી અને રાધિકા રાઠોડ, શરીર તંત્રમાં હસ્તી ભુવા અને બારિયા પ્રીતિ, કોમ્યુનિટી વિભાગમાં પ્રાચિતા અને પ્રાચી પટેલ નર્સિંગના વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે અને અન્ય 2 ટોપિકમાં પ્રસૂતિ વિષયમાં રિધિ સિંધવ અને રોશની ગામી તથા બાળકોના વિષયમાં રેની મિયાણી અને સંજના સાવજે બીજો ક્રમાંક મેળવેલ હતો. વધુમાં નિબંધ લખેલ સ્પર્ધામાં અત્રેની સંસ્થાની વિદ્યાર્થીની નિધિ દેસાઈ દ્વારા બીજો ક્રમ મેળવ્યો છે. એક્સટેમ્પ 2 સ્પીચમાં અત્રેની સંસ્થાની વિદ્યાર્થીની ચેલ્સી પરમારે પ્રથમ ક્રમાંક મેળવી નેશનલ કક્ષાની પ્રતિયોગિતામાં પોતાનું નામ નક્કી કરી દીધેલ છે. મેડિકલ વિષય આધારિત ક્વિઝમાં સ્મિત નાયક, રિયા પટેલ અને કપિલ રાજભરનો બીજો ક્રમાંક મેળવેલ હતો. મોનો એક્ટિંગમાં અત્રેની વિદ્યાર્થીની હેલી બ્રહ્મભટ્ટ દ્વારા બીજો ક્રમાંક મેળવેલ છે. તદુપરાંત અત્રેની સંસ્થામાં હાઈએસ્ટ પાર્ટિસિપેશન રજિસ્ટ્રેશન કરાવવાનો પણ પ્રથમ પુરસ્કાર મળેલ છે અને સૌથી વધુ આ રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં સૌથી વધુ વિવિધ સ્પર્ધાઓમાં એક સંસ્થાને સૌથી વધુ પુરસ્કાર મળવાનો રેકોર્ડ પણ અત્રેની સંસ્થા TNTV ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગને મળેલ છે તથા સમગ્ર રાજ્યમાં નર્સિંગની વિવિધ પ્રવૃત્તિઓ માટે પુરસ્કાર એનાયત થયો હતો. તેમજ ઉત્તમ સ્ટુડન્ટ્સ નર્સિસ ડાયરીને સર્વોત્તમ પારિતોષિક મળેલ છે, જેમાં અશક્તાશ્રમ ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટીગણ વતી શ્રી હર્ષ મહેતા, શ્રી અનલ મર્ચન્ટ, શ્રીમતી રાજુલ મહેતા, સંસ્થાના આચાર્ય પ્રોફેસર કિરણકુમાર દોમડિયા, ઉપાચાર્ય શ્રી જીમી મોગરિયા, સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશનના લોકલ એડવાઇઝર શ્રીમતી પ્રાર્થના ક્રિશ્ચન, શિક્ષકોએ ખૂબ અભિનંદન સર્વો વિજેતાઓને પાઠવ્યા હતા. સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલ GD ગોયનકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ઈમેલ દ્વારા મળી હોવાની જાણકારી છે. ઘટનાના સંદર્ભમાં વેસુ પોલીસ, SOG, DCB અને ડોગ સ્ક્વોડની ટીમ સ્કૂલ પર પહોંચી ચૂકી છે. સુરત પોલીસ દ્વારા સ્કૂલની સુરક્ષા અને ધમકીની તપાસ કરવામાં આવી રહી છે. સુરતની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યની વિવિધ સ્કૂલો અને એરપોર્ટને નનામીભર્યો ઈમેલ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બોમ્બની સુરતના વેસુમાં આવેલ GD ગોયનકા ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સ્કૂલના ID પર ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. ઈમેલ મળ્યાની અંદર જ શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ, ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી હતી. તાત્કાલિકના ધોરણે સ્કૂલને ખાલી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને લેવા માટે પણ વાલીઓ પહોંચ્યા હતા. जी सर, सूरत सिटी में वेसु पुलिस स्टेशन विस्तार में GD गोयनका स्कूल को रात को 12:59 पे उनकी ऑफिशियल मेल ID पे मेल मिला कि स्कूल में बॉम्ब है और ब्लड बाथ होगा. ऐसा मेल सुबह उन्होंने देखा तो पुलिस को इन्फॉर्म किया. स्कूल को खाली करवाया गया और BDS की हमारी टीम जो है वो स्कूल को चेक कर रही है. सेम ये मेल जो है वो लांसर आर्मी स्कूल उमरा पुलिस स्टेशन की हद में है, वहाँ पे भी मिला और वहाँ भी स्कूल को खाली करवा के BDS की टीम है वो चेक कर रही है और हमारी साइबर की जो टीम है उसने इन्वेस्टिगेशन चालू कर दिया है. ये सेम जो मेल है वो 159 जितने संस्थान अलग अलग भारत के हैं उन सबको इस मेल की कॉपी फॉरवर्ड की गई है. तो अभी BDS की टीम पूरा कंप्लीट होने के बाद में कि यहाँ कुछ मिलता है या नहीं वो देखते हैं और हमारी साइबर की टीम है जो फर्दर इन्वेस्टिगेशन कर रही है ये मेल कहाँ से आया है, इस संबंध में कुछ आगे प्रोग्रेस. ચાંગીપુરા પોલીસ ટીમે સુડા સાંસ્કૃતિક રેસિડેન્સી વિસ્તારમાં મોડી રાત્રે વાહનોની ચેકિંગ કાર્યવાહી હાથ ધરી. આ પ્રક્રિયા દરમિયાન પોલીસે અનિયમિતતાઓ તપાસી અને સુરક્ષા ખાતર વાહનોના પેપરો ચકાસ્યા હતા. ચાંગીપુરા પોલીસ ટીમે ગત રાત્રે સુડા સાંસ્કૃતિક રેસિડેન્સી વિસ્તારમાં વાહન ચેકિંગની વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે શંકાસ્પદ વાહનો, ડ્રાઇવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન અને અન્ય કાયદાકીય ડોક્યુમેન્ટ્સની તપાસ કરી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી ગુનેગારો
અને અનિયમિતતાઓને અટકાવવા માટે લેવાયેલી સુરક્ષાત્મકતા પગલું છે. ચેકિંગ દરમિયાન કોઈ ગેરકાયદેસર વસ્તુઓ કે ગેરવર્તણૂક નોંધાઈ નથી, પરંતુ થોડાક ડ્રાઈવરોને દસ્તાવેજી ખામીઓ માટે ચેતવણી આપવામાં આવી હતી. સુરત શહેરના ઉધના વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દક્ષિણામુખી મંદિર પાસે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ટેમ્પામાં લઈ જવાતા દારૂના મોટા જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે લાખો રૂપિયાનો માદક દ્રવ્યની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં દારૂની હેરાફેરી અટકાવવાના પોલીસના પ્રયાસો સતત ચાલુ છે. આજે ઉધના પોલીસને મોટી સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન દક્ષિણામુખી મંદિર પાસે તપાસ દરમિયાન પોલીસને શંકાસ્પદ ટેમ્પો મળ્યો હતો. જ્યારે ટેમ્પાની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળ્યો. સાથે જ પોલીસે 2 શખ્સોને દારૂની હેરાફેરીના આરોપ હેઠળ ઝડપી લીધા છે. હાલમાં પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડુમસ બીચ પર રવિવારે માટીમાં ફસાયેલી મોંઘીદાટ ગાડીનો આખરે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્ર જાગૃત બન્યું હતું. ગાડી છેલ્લા 36 કલાકથી વધુ સમયથી બીચના કાદવમાં ફસાઈ હતી. ગઈકાલે મોડી રાત્રે જેસીબી મશીનની મદદથી આ ગાડીને બહાર કાઢવામાં આવી. ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ છે. ડુમસ દરિયા કિનારેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આજે આખરે મોંઘીદાટ ગાડીને રેસ્ક્યુ કરવામાં આવી હતી. ડુમસ બીચ પર રવિવારે માટીમાં ફસાયેલી ગાડીને ગતરોજ મોડી રાત્રે જેસીબી મશીનથી બહાર કાઢવામાં આવી હતી. 36 કલાકથી વધુના સમયથી ગાડી માટીમાં ફસાઈ હતી. ડુમસ પોલીસ દ્વારા ગાડીના માલિક સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ગાડીના માલિકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે ઇન્સ્યોરન્સ કંપનીમાં જાણ કરી ગાડીનો વીમો કેન્સલ કરવામાં આવશે અને આવા ઇસમો બીજી વાર આવું ન કરે એ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડુમસ પોલીસની પેટ્રોલિંગના અભાવના કારણે અવારનવાર આવા બનાવો સામે આવતા હોય છે. ગત તારીખ 20/7/2025ના રવિવારના રોજ અત્રેના ડુમસ બીચ ખાતે એક ગાડી જેનો વાહન નંબર GJ06LD0396 કે જે મર્સિડીઝ GLE કાર જણાઈ આવેલ છે તે બીચ પર ફસાઈ ગઈ હોવાનું જાણવા મળેલ હતું. વધુ તપાસ કરતા આ વાહનના માલિક કે જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર વર્ષ 50 જેટલી છે તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા તથા બીચ પર આવેલ સ્ટોલ ધારકો પોતાનો માલ સામાન લઈ જતા હોય તેમની પાછળ તેઓ પણ બીચ સુધી પહોંચી ગયેલ હતા. દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગયેલ હતી અને ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આવતા તેમની ગાડી રેસ્ક્યુ કરવા બાદ આજ રોજ તેમના ઉપર BNS કલમ 281 કે જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. એટલું જ નહીં પરંતુ આવો બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે. સુરત એરપોર્ટ સોનાની દાણચોરી માટે એક સમયે સ્વર્ગ સમાન હતું, ત્યારે આ વખતે સોનાની દાણચોરી પેસ્ટ સ્વરૂપે કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સોનાની દાણચોરીને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISFની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ટીમે દુબઈથી આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી ઉતરેલા 2 મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ જેમાંથી અંદાજે 23 કિલો શુદ્ધ સોનું હોવાનું મનાય છે તે જપ્ત કર્યું છે. ગત 20 જુલાઈના રોજ રાત્રે 10 વાગે દુબઈથી સુરત એરપોર્ટ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ IX-174ના આગમન વિસ્તારમાં CISF વિજિલન્સ ટીમના સભ્યો નિયમિત દેખરેખ અને સુરક્ષા ફરજ પર હતા. આ દરમિયાન ટીમને 2 મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા હતા. CISF વિજિલન્સ ટીમ અને કસ્ટમ અધિકારીઓએ સંયુક્ત રીતે આ બંને મુસાફરોના સામાનની અને તેમની અંગઝડતીમાં તમામ બાબતો સામે આવી હતી. બંને મુસાફરોએ ચાલાકીપૂર્વક પોતાના શરીર પર લગભગ 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી, જે જપ્ત કરવામાં આવી છે. CISF ટીમની આ સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે સોનાની મોટા પાયે દાણચોરી પકડવામાં આવી છે. જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.